દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની તેરસની તિથિથી જયા પાર્વતી વ્રત રાખવામાં આવે છે। ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવ ગૌરી વ્રતની આજથી શરૂ થતા કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુંવારિકાઓ ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના વ્રતો અને ઉપવાસનું મહત્વ જણાવવામાં આવ્યું છે। મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા અને સુખાકારી માટે વિવિધ વ્રતો કરે છે। ત્યારે હવે વ્રતો અને તહેવારોનો સમય શરૂ થયો છે। પરિણીતાઓ અને કુંવારી કન્યાઓ જયા પાર્વતીનું વ્રત ખાસ કરે છે, કારણ કે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી તેમને સારો વર અને ખુશહાલ દાંપત્ય જીવનના શુભાશીષ મળે। હાલ અષાઢ માસ ચાલુ છે, ત્યારે અષાઢ મહિનાની શુક્લ પક્ષની તેરસથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થાય છે। ત્યારે કુંવારિકાઓ ભોળાનાથની પૂજા અર્ચના કરવા માટે માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુંવારિકાઓ ભોળાનાથની પૂજા કરતા નજરે પડી। ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવ ગૌરીની પૂજા ઉપાસના કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને લગ્ન જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થાય છે। આ સાથે કુંવારી કન્યાઓને આ વ્રતના ફળ સ્વરૂપે મનપસંદ વરની પ્રાપ્તિ થાય છે। પંચાંગ અનુસાર 19 જુલાઈથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થાય છે। ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના માટે આ દિવસ સૌથી ઉત્તમ આવ્યો છે। આ જે વ્રત છે જયા પાર્વતીનું વ્રત, એમાં 5 દિવસ કુંવારિકાઓ એક જ ટાઈમ મીઠા વગરનું ભોજન કરીને કરે છે, જેમાં 5 દિવસ પત્યા પછી છેલ્લા દિવસે જાગરણ કરીને શિવજી અને મા પાર્વતીની પૂજા આરાધના કરે છે અને સારો સંસાર અને ઘરની સુખ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે। મારું નામ હિતિક્ષા પરેશ મોદી। જયા પાર્વતી વ્રતનો આરંભ થયો છે। અષાઢ મહિનાનો સુદ 13થી 5 દિવસ જયા પાર્વતીનું વ્રત કુંવારિકાઓ વ્રત કરે છે। ભગવાન શિવજીનું મા પાર્વતી સાથે પૂજન કરે છે અને અલુણા વ્રત એટલે કે એક સમય મીઠા વગરનું ભોજન કરીને સારો મનગમતો પતિ મળે એના માટે 5 દિવસ આ ભગવાન શિવજીનું પૂજન કરે છે અને છેલ્લે દિવસે 5મે દિવસે જાગરણ કરી ભગવાન શિવજીની આરાધના કરે છે કે અમને સારો સંસાર સારી રીતે ચાલે, અમારી પ્રગતિ થાય અને અમારા સારું સાસરું મળે, સારો પતિ મળે, એના માટે આ 5 દિવસ જયા પાર્વતીનું વ્રત કરે છે।